નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય પલાશ જેને આપણે ગુજરાતી કહીએ છીએ તેમની સ્વઅધ્યયન પોથીનું ચાલો યાદ કરીએની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા તમારી સામે ધોરણ 6 જે પલાશ છે એમની સ્વઅધ્યયન પોથીનું ચાલો યાદ કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે। તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક પણ આપેલી છે। તો મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ 6નો પલાશનો ચાલો યાદ કરીએનું સ્વઅધ્યયન પોથી છે એનું ચાલો યાદ કરીએ જોઈએ। તો અહીંયા પલાશનું ચાલો યાદ કરીએ છે ધોરણ 6નું ગુજરાતી। તો આગળ વધીએ એમાં પહેલો મહાવરો આપ્યો છે ધોરણ 4નું કોઈ પણ કાવ્ય જે તમને ગમતું હોય એના વિશે 5-7 લીટી લખો। તો મિત્રો અહીંયા ધોરણ 4માં તમે જે કાવ્ય શીખ્યા છો એ કાવ્ય તમારે લખવાનું છે। એટલે તો અહીંયા આ પ્રમાણે કાવ્ય છે। એક ચણો ખાડામાં પડે તેમાંથી પથ્થર વાગ્યાથી તે રડે છે અને તેના આંસુ ખૂટી જાય છે ત્યારે ખાડામાંથી તળાવ મળે છે અને તેમાં તે પલળી જાય છે અને જાડો થાય છે। પછી ચણો મૂછો ચડાવે છે અને કહે છે કે હું એટલો બળવાન છું કે ફૂંક મારું તો વિમાન પડી જાય। વાઘ ઉંદર જેવા, સિંહ સછુંદર જેવા છે અને હાથીનો હું કાકો છું। એવામાં એક ચકલી આવે છે અને તે ચણાને ચણીને રાજી થતી ઉડી જાય છે। તો આ જે કાવ્ય હતું એના વિશે આપણે 4-5 વાક્ય લખ્યા। ત્યાર પછી આવે છે નીચે ફકરામાં આપેલી ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો। કેટલાક વધારીને નવાઈ, દોઢ, એટલા, 2 અને ઘટાડીને। સાધુને નવાઈ લાગી, બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આને તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો। સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા। તો આ પહેલું પેજ હતું। ચાલો યાદ કરીએ પલાશનું ધોરણ 6। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અહીંયા આપણે જે ખાલી જગ્યા અને જે પૂર્વની વસ્તુ છે એ આપણે જોતા જઈએ। તો બાકીનું છે તમારી સ્વઅધ્યયન પોથીમાં તમે વાંચી લેજો। હવે મહાવરો આપ્યો છે કૌંસમાંથી યોગ્ય વાક્ય ખાલી જગ્યામાં લખી અને સંવાદ પૂર્ણ કરો। યુસુફ: ચાલને આજે તો સ્ટેશને ફરવા જઈએ। વિરેન: ના, મારાથી નહીં અવાય। યુસુફ: અરે કેમ, શું થયું? વિરેન: આજે મારા ઘરે હું અને દાદા જ છીએ। યુસુફ: તો શું થયું? વિરેન: દાદાને વારંવાર પાણી પીવા જોઈએ છે, તો તે જાતે નહીં પી લે? વિરેન: ના, તેઓ ગઈકાલે ખૂબ તાવ્યો હતો, આજે ખૂબ અશક્ત છે। આગળ જોઈએ। યુસુફ: તો ચાલ હું પણ તારા ઘરે આવું। ત્યાર પછીનું જે મિત્રો અહીંયા જે મહાવરો છે આ ગીત છે તમારે વાંચવાનું છે આ રીતનું। ત્યાર પછી આગળ વધીએ। આ ગીતના આધારે પ્રશ્ન છે એ લખવાના છે। અહીંયા જે આપણે જગ્યા આપી છે એમાં લખશું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો ગીતમાંથી શોધીને લખો। તો અહીંયા ચોથું છે। હવે બીજું મિત્રો એ જવાય રમાય એવા પ્રાસવાળા શબ્દ છે, તો આપણે ગીતમાં એવા પ્રાસવાળા શબ્દ છે બરાબર। તો એવા પ્રાસવાળા શબ્દ ભૂલાય, ઉઠાય, કરાય, પીવાય, રખાય, ખવાય બરાબર, જવાય, રમાય, તો આ અપાય, આ પ્રાસવાળા શબ્દ છે તમારે અહીંયા લખવાના છે। અહીંયા તો મેં તમને બતાવ્યા એ પ્રાસવાળા શબ્દ થશે કયા, ફરીથી એકવાર આપણે જોઈ લઈએ। એ તમારે ત્યાં લખી નાખવાના છે બરાબર। આ રીતના છે ભૂલાય, ઉઠાય, કરાય, ભૂલાય, પીવાય, રખાય, જવાય, રમાય બરાબર। આ પ્રાસવાળા શબ્દ તમે લખી શકો છો અહીંયા। પછી અહીંયા ચોથું છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ ગીતમાંથી શોધીને લખો। મોડા તો એને વહેલા, સાંજે તો સવારે, અનિયમિત તો નિયમિત, અપમાન તો સન્માન। તો એ વિરુદ્ધાર્થી શબ્દ તમે લખી શકો છો। મોડા એનું વિરુદ્ધાર્થી થાય વહેલા, સાંજે તો સવારે, અનિયમિત તો નિયમિત, અપમાન તો તમને ખ્યાલ છે સન્માન।
પછી પાંચમું, ઉદાહરણ મુજબ વાક્ય લખો. ચાવી ચાવીને ખાવાનું ખવાય. તો અહીંયા લખ્યું છે હસી હસી. તેની વાત સાંભળીને અમે હસી હસીને લોતપોત થઈ ગયા. રમી રમી. અમે રમી રમીને થાકી ગયા. પછી મિત્રો અહીંયા મગર અને વાંદરાની વાર્તા છે. એ વાર્તા તમે સાંભળીએ છે, એમના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. ત્યાર પછી આગળ વધીએ. વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નના જવાબ લખો. મકોડો કહે છે, બરાબર. આ વાર્તા તમારે વાંચી લેવાની છે. આપણે સીધા પ્રશ્નના જવાબ જોઈએ. પહેલું, આંબલીની ડાળે સૌથી પહેલાં કોણ ચડ્યું? તો અહીંયા તમે વાર્તામાંથી જોવો તો કોણ ચડ્યું છે, આ રીતની તમે વાર્તામાં છે એ તમને મળી જશે. પછી પરિવારના સભ્યનું નામ લખો. મકોડા, મકોડો, મકોડી અને મકોડું. પછી ત્રીજું છે ઓળખ લખો. બિચારો મકોડો, તો બિચારી મકોડી, બિચારું મકોડું, બિચારા મકોડા, બરાબર. આ રીતનું તમે લખી શકો છો. ત્યાર પછી અહીંયા નીચે આપેલા ખાનામાં ભાગને ગાવાનો પ્રયત્ન કરો. તો બરાબર, તમારે આવી પંક્તિઓ છે ગાઈ શકાય એવી લખવાની છે. આ વાક્યને ગાઈ શકાય તે પંક્તિમાં લખો. ટપુ નામનો એક કાચબો હતો, તેની અટક લપલપિયા હતી. એ આખો દિવસ પાણીમાં રહીને છપછપિયા કરે. તો એની કવિતા આ રીતની બનશે. ટપુ નામનો એક કાચબો, અટક એની લપલપિયા, આખો દી પાણીમાં રહીને કરે કરે છપછપિયા. ત્યાર પછી બીજું છે, એની કવિતા આ રીતની બનશે. લંકા તારી સળગી ગઈ પણ પૂંછડી મારી સાજી રહી. તેલ ગાભા દિવાસળી બગડી ગયા પણ પૂંછડી મારી સાજી રહી. ત્યાર પછી ત્રીજું છે, જૂતાજીના દાક્તર જરાક માપો નાડી, મારું ચંપલ બીમાર પડ્યું, એની દયા કરો સારી. તો આ રીતનું તમે અહીંયા લખી શકો છો. ત્યાર પછી આગળ વધીએ. તો મિત્રો અહીંયા મહાવરો આપ્યો છે. તમારા વર્ગના સમયપત્રકના આધારે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તો તમારી નિશાળમાં જે તમારું ધોરણ 6નું જે ટાઈમ ટેબલ છે તમારી નિશાળનું, એના આધારે તમારા પ્રશ્નના જવાબ લખવાના છે. તો એ તમારું સમયપત્રક છે, એના આધારે તમે જવાબ લખજો. હું તમને સમજાવી દઉં. સૌથી વધુ તાસ કયા વિષયના, એટલે સૌથી વધુ પીરિયડ કયા વિષયના છે? સળંગ 2 તાસ આવતા હોય તેવા વિષય, સળંગ 2 પીરિયડ. પહેલો પીરિયડ ગણિતનો, બીજો પીરિયડ ગણિતનો. તો આ રીતના જે 2 પીરિયડ આવતા હોય એવા વિષય લખવાના છે. કયા વિષયના ફક્ત 1-2 તાસ જ આવે છે? સોમવારે પહેલો પીરિયડ છે, તાસનો સમય કેટલો છે? શનિવારે છેલ્લો તાસ કેટલા વાગે શરૂ થાય છે? ત્યાર પછી રસ્તા પર આવા હોર્ન હોય છે, આવું ચિહ્ન હોય છે, હોર્ન વગાડવાનું નહીં, બરાબર. તમારી શાળામાં નકશો મેળવો, નકશા વિશે 5-7 વાક્ય લખો. ત્યાર પછી અહીંયા મહાવરો ચબૂતરા વિશે 5 વાક્ય લખવાના. રાસ ગરબા અંગે તમારો અનુભવ, તમારી આવતીકાલની દિનચર્યા વિશે વિચારોને લખો. જો રમતવીર હો તો એના વિશે 8-10 વાક્ય લખો, પણ અહીં જગ્યા છે નહીં, એટલે તમારી નોટબુકમાં લખવાના થશે. ત્યાર પછી આ ચિત્ર જોવાનું છે અને તેના આધારે પ્રશ્ન બનાવો અને પૂછો અને ચર્ચા કરીને ઉત્તર લખો. એ તમારે મૌખિક તમારા મિત્ર સાથે આ રીતની ચર્ચા કરવાની છે. પછી તમારે મનગમતા ખેલાડીને મળવાનું થાય તો તમે એના કેવા પ્રશ્ન પૂછશો એના વિશે 5 વાક્ય લખવાના છે. ત્યાર પછી અહીંયા આગળ વધીએ. એમાં તો આ રીતનું આવે છે. તો આ પ્રશ્ન છે એ પણ તમારી નોટબુકમાં લખવાના છે. ચબૂતરો શા માટે બનાવવામાં આવે છે? મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? ક્યાં? તો ચબૂતરો શા માટે બનાવે છે? તો કે કબૂતર છે એને ચણ મળી રહે અને રહેઠાણ મળી રહે, એટલા માટે ચબૂતરો બનાવે છે. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? ક્યાં? તો કે મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે. જાની વાલી પીનારા. મોચી ભગતની જગ્યાએ તમે હોય તો શું કરો? બરાબર. આ રીતના તમારે પ્રશ્નો છે એના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે. તમને પુસ્તક વાંચવું ગમે છે? કેમ? તમને કઈ રમત રમવી ગમે છે? હોળીનો તહેવારની ઉજવણી તમે સી રીતે કરો છો? તમે તમારા કયા કામ જાતે કરો છો? તો એના બધા જવાબ તમારી નોટબુકમાં લખવાના છે. ત્યાર પછી અહીંયા મહાવરો આપ્યો છે.
શબ્દના અર્થ જાણો, તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો આ રીતના તમારે નીચે નવા વાક્ય લખવાના છે. શહેરમાં ઘરનું મકાન ન હોવાથી અમે ભાડું ભરીને બીજા મકાનમાં રહીએ છીએ. અમને કેરમ રમવાની ચડ ઉપડે છે. ગૌશાળામાં ગોવાળ બધી ગાયોને ઘાસ નીરે છે. આપણે હિંસક પ્રાણીઓનો વિશ્વાસ ન કરવો જોઈએ. તો આ રીતના મિત્રો તમારે હિંસક, નીરવું એવા શબ્દો છે એમના આધારે વાક્ય બનાવવાનું છે. આગળ જોઈએ. ફુરસદ એટલે નવરાશ, બરાબર. તો એનું વાક્ય એવું છે. કામગીરી તો હાથ બનાવટની વસ્તુઓ બનાવવાની કુશળતા. પ્રવીણ કોઈ કાર્ય પ્રવૃત્તિ કરવામાં કુશળતા. પછી ભાડવાત, હું રાજકોટમાં ભાડવાત તરીકે રહું છું, બરાબર. તકલાદી એટલે જલ્દી તૂટી જવું. તકલાદી વસ્તુઓ બહુ ટકતી નથી. અવનવી એટલે અલગ પ્રકારની, જુદી જુદી. મને અવનવી વસ્તુઓ ભેગો કરવાનો શોખ છે. ત્યાર પછી પરચુરણ એટલે નાની નાની વસ્તુઓ. ફિયોનાના રૂમમાં પરચુરણ વસ્તુઓ વેરાયેલી હતી. ત્યાર પછી ખંધું એટલે લૂચું. શિયાળ ખંધું હતું. કાગડાના વખાણ કરીને પૂરી પોતે ખાઈ ગયું. ત્યાર પછી આગળ બિચારું એટલે સાવ નબળું, દયા ખાવી. બિચારી માયા, તેને એક જ પગ છે. પછી બખોલ એટલે ગુફા જેવું પોલાણ લાકડાનું. શિયાળ બખોલ બનાવીને તેમાં રહે છે. પછી પથરાવું તો ફેલાઈ જવું. મંદિરોના મેદાનમાં લોન પાથરી દેવામાં આવે છે. ત્યાર પછી વર્તાવું એટલે દેખાઈ આવવું, ઓળખાઈ જવું. માણસ પોતાના ગુણ પ્રમાણે વર્તાઈ જાય છે. પછી ખૂરે એટલે ખોદે. હવે ખેડૂતો ટ્રેક્ટરથી ખેતર ખૂવે છે. ત્યાર પછી મિત્રો કોષમાં આપેલ પદનું યોગ્ય રૂપ મૂકી વાક્ય પૂરા કરો. યશોદા માતા કહે છે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવીશ. પછી બીજું, બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા એટલે એ એકલા ગયા. ત્રીજું, ગોવાળાએ ગિલ્લી દંડો રમવાનું નક્કી કર્યું પછી અગરપટો રમ્યા. નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે. પાંચમું, હજી તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવશે. ત્યાર પછી આવ્યા છે, આવશે. ગીતાબેન દરરોજ સફેદ સાડી પહેરી નિશાળ આવે છે. ગીતાબેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવે છે. તો આ રીતના તમારે ખોટો શબ્દ છે એ ચેકીને વાક્ય ફરીથી બનાવવાનો છે. તો અહીંયા હું તમને આ રીતનું કહી દઉં છું, બરાબર. અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ તો કરીશું. આ બંને શબ્દ નહીં આવે, બરાબર. ભવિષ્યકાળ છે. અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું. તો નીચે જગ્યા નથી એટલે વાક્ય તમારે લખવાનું છે. બહુ ટકટક ન કરતા, સાહેબ આવશે તો મને વઢશે, બરાબર. વઢશે આવે જવાબ. આ એમનો જવાબ છે. પછી મને આ કવિતાનો રાગ આવડે છે. મને મારા દાદાએ શીખવ્યો, બરાબર, શીખવ્યો છે. પછી સાહેબ કશું કહે, બરાબર, તો ખબર પડે ને આજે મેદાનમાં શું રમવાનું છે. અમારે તો નદીમાં તરવું છે પણ અમને કોઈ જવા દેતો ને. તો આ રીતના મિત્રોનો જવાબ આવશે. અહીંયા કરીશું, વઢશે, શીખવ્યો, કહે અને તરવું. તો આ જવાબ તમારા આવશે. ત્યાર પછી આગળ વધીએ. તો અહીંયા છે એ મુદ્દા છે તમારે ધ્યાનથી વાંચી લેવાના છે, બરાબર. હું બનીશ સરદાર સરોવર, આના વિશે તમારે નિબંધ લખવાના છે. હું બનીશ સરદાર સરોવર, મનગમતું પુસ્તક, મને ગમતું ફૂલ, મારો પ્રિય શિક્ષક, મારા પ્રિય દેશના નેતા. એના વિશે તમે નિબંધની પ્રેક્ટિસ કરી શકો છો. ત્યાર પછી આ ચિત્ર છે, બરાબર. આ ચિત્ર જોઈ એના વિશે 5 વાક્ય લખવાના છે. એ તમારી નોટબુકમાં લખવાનું છે. અહીં એક ચિત્ર આપ્યું છે, અડધું ભૂસાઈ ગયું છે. આખું ચિત્ર વિશે વિચારી તેના વિશે લખો, બરાબર. આ ચિત્ર અડધું છે, આખું તમારે વિચારીને લખવાનું છે.
ચિત્રના આધારે અહીંયા વર્ણન કરવાનું છે। આ બધું તમારી નોટબુકમાં લખવાનું છે, અહીંયા જગ્યા પણ આપેલી નથી, બરાબર। આગળ વધીએ। ત્યાર પછી અહીંયા મહાવરો આપ્યો છે, નીચેના શબ્દોના માન્ય ભાષાના અર્થ શોધો ને લખો। હાલવું એટલે ચાલવું, માણસ એટલે માણસ, ગનો એટલે ગુનો, ભાડવું એટલે જોવું, સિપાઈઓ એટલે સિપાઈ, ટાણું એટલે સમય। ત્યાર પછી મિત્રો આ પ્રશ્ન ત્રીજો છે, બીજો, ધોરણ 6 ગુજરાતી એકમ 6 લેખણ ચાલી ન રહી સ્થાનિક બોલીના શબ્દ વપરાયેલ છે। આ શબ્દ શોધીને માન્ય અર્થની મદદ શબ્દકોશની મદદથી માન્ય અર્થ મેળવો। ત્યાર પછી શબ્દકોશના ક્રમમાં ગોઠવો, એટલે કકાવરીના ક્રમ પ્રમાણે કલમખડિયા મુજબ કયા શબ્દો લાઈનમાં આવે છે એ તમારે મિત્રો અહીંયા ગોઠવવાના છે। પહેલાં ક વાળો, પછી ખ વાળો, પછી ગ વાળો, પછી ખ વાળો, તો એવા શબ્દ તમારે વિચારીને ક્રમમાં ગોઠવવાના છે। ત્યાર પછી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, અલ્પવિરામ એના વિશે માહિતી આપી છે। પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, તો એ તમે ધ્યાનથી વાંચી જજો। આ 22મું પેજ છે। ત્યાર પછી આ 23મું પેજ આવ્યું છે। 23મા પેજમાં અહીંયા મિત્રો તમે જુઓ તો પ્રશ્ન પહેલો છે, નીચેના વિરામચિહ્નનો ઉપયોગ થયો હોય એવા બબે વાક્ય તમારા પુસ્તકમાંથી શોધીને લખવાના છે। પૂર્ણ વિરામવાળા વાક્ય, અલ્પવિરામવાળા વાક્ય, પ્રશ્નાર્થ અને ઉદ્ગાર વાક્ય છે તમારા પુસ્તકમાંથી શોધીને તમારી નોટબુકમાં લખવાના છે। નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી સુવાચ્ય અક્ષર તમારી નોટબુકમાં લખવાનો છે। નીચે આપેલા શબ્દમાંથી એકવચન અને બહુવચનવાળા શબ્દો છૂટા પડવાના છે, બરાબર। તો ઘોડા છે, કડલું એટલે એક થાય, હંસલો એટલે એક થાય, ઘોડા છે એ બહુવચન છે, તો આ રીતના શબ્દો તમારી નોટબુકમાં છૂટા પડવાના છે। અહીંયા આપણને પ્રશ્ન ચોથો છે, એમાં જગ્યા આપી છે, તો આ રીતનું આપણે પૂછશું। નીચે આપેલા શબ્દનું સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગમાં વર્ગીકરણ કરો, તો સ્ત્રીલિંગમાં કુમળી, જ્ઞાતિ, આઝાદી, પુલ્લિંગમાં દીકરો, ઉજાસ, કિશોર, ભીમરાવ, પુત્ર, અને નપુંસકલિંગમાં પિતા, ટીપુ, શિક્ષક, પુસ્તક અને પુત્ર। ત્યાર પછી આગળ વધીએ તો સ વાળા શબ્દ છે એ તમારે વાંચવાના છે। આ રીતના આગળ વધીએ તો અહીંયા કોષમાં પહેલાં યોગ્ય અક્ષર પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, પ્રવેશ, સંકળાશ, નુકસાન, શીરો, બરાબર, પછી અશેષ, નિરાશા, રિશેષ અને અંશુલ, તો આ રીતના મિત્રો તમારે પૂરવાના થશે। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા પેજ નંબર 25 પૂરું થાય છે। આ પેજ નંબર 26 છે, એમની વાર્તા આપી છે, પૂરી અને શિયાળની, તમે સાંભળેલી હશે આ વાર્તા, બરાબર। ત્યાર પછી આ ચિત્ર આધારે વર્ગમાં કે પ્રાર્થના વાર્તા કરવાની છે મિત્રો, બરાબર। આ વાઘ આવ્યો એવી વાર્તા છે। આ ચિત્ર જોઈને વાર્તા તમારા મિત્રોને કરવાની છે। અને અહીંયા છેલ્લું આપણને આપ્યું છે, શાળા પુસ્તકાલયમાંથી ચિત્ર વાર્તાનું પુસ્તક મેળવો અને આ ચિત્રના આધારે વાર્તા છે એ વર્ગમાં કરવાની છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 6નું પલાશ વિષયનું સ્વ અધ્યયન પોથીનું ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।